હેલો સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, જે કોઈ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માંગે છે આફ્ટર 10th, રાઈટ, તો એ લોકોની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ સર્ક્યુલર છે. આપ સૌને ખ્યાલ જ હશે કે જીટીયુ જે છે આપણી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એ ડિપ્લોમા કોર્સ એટલે કે ધોરણ 10 પછી જે સ્ટુડન્ટ્સ ડિપ્લોમા કરવા માંગે છે, ઇવન એ પણ મેન્ડેટરી નથી કે કોઈ ધોરણ 10 પછી જ. અગર માની લો કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે 12થમાં છે, બરાબર, ભલે પછી કોઈ પણ સ્ટ્રીમમાં હો, પરંતુ એ ડિપ્લોમા અગર કરવા માંગે છે તો પણ તમે એલિજિબલ છો. તો મિત્રો, અમુક ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, તો એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વિનંતી કરું છું કે જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગો છો તો હું એના રિલેટેડ ડેફિનેટલી વિડીયોઝ આગળ બનાવતો જઈશ. બસ તમારે થોડો એવો સપોર્ટ આપવાનો રહેશે, ઠીક છે? તો કોઈ એવા મિત્રો છે તમારા કે જે ડિપ્લોમા કરવા માંગે છે તો એમને જરૂર આ વિડીયો શેર કરજો, ઠીક છે? તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્રોવિઝનલ ડેટ્સની વાત કરી લઈએ કે તમારું એડમિશન ક્યાંથી શરૂ થશે અને એની લાસ્ટ ડેટ શું છે, ઠીક છે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો. તમારા સાથે સાથે તમે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, સૌથી પહેલાં જે પ્રોસેસ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, જે આપણે વાત કરી તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. 8 મેથી આ એડમિશન જે છે ચાલુ થઈ ગયું છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 19 જૂન. પ્રોબેબલી આ ડેટ જે છે એક્સટેન્ડ થશે. જેમ મેં પ્રીવિયસલી જોયેલા છે, જે ડિપ્લોમાના એડમિશન થાય છે તો એ ડેટ એક્સટેન્ડ થાય છે, પરંતુ અત્યારે અગર આપણે જોવા જઈએ તો 19 જૂન લાસ્ટ ડેટ છે. તો મિત્રો, જો તમે ફાઇનલ હોય તમારું કે ભાઈ મારે ડિપ્લોમા કરવું છે, તમે અત્યારે જ આ રજિસ્ટ્રેશન કરી દો. સારું. હવે ત્યાર પછી શું થશે? ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. હવે આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એક મેરિટ લિસ્ટ બહાર પડશે કે જેના થ્રુ આપણને એક આઈડિયા આવશે કે કોઈ કોલેજનો કેટલો રેન્ક છે, શું છે વગેરે. ઓકે, તો એ રેન્કના બેઝિસ ઉપર તમારા જે 10માના માર્ક હોય, 10માના મીન્સ કે જે 4 વિષય આવે, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ, બરાબર. તો આ 4 વિષયના થ્રુ એક તમારું ટોટલ બને છે અને એ ટોટલ તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે આવે કોલેજના થ્રુ, તો એમાં તમે તમારો મેરિટ આઈડેન્ટિફાઈ કરી શકો છો કે ભાઈ પર્ટિક્યુલર આ મારો સ્કોર છે અને આના બેસિસ ઉપર મને આ કોલેજ લાગી શકે છે. એ રીતે તમે એક આઈડેન્ટિફિકેશન કરી શકો છો, રાઈટ? તો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કહેવામાં આવે છે એને. અને હા, એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારા કાસ્ટ પ્રમાણે પણ ડિફરન્ટ હોઈ શકે છે, કોલેજ પ્રમાણે, રાઈટ? માન લો કે કોઈ જનરલ કેટેગરીનું હોય તો એ લોકોની કોઈક મેરિટ લિસ્ટ અલગ હશે, કોઈ ઓબીસીનું હશે, કોઈ એસટી એસટીનું હશે તો એ પ્રમાણે અલગ હશે. સાથે સાથે ડિપાર્ટમેન્ટ તેમજ કોલેજ વાઇઝ પણ અલગ હશે. તો એ જ્યારે આવશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરાવીશ. તો એ ક્યારે આવશે? 29 જૂને. પછી તમારું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું ત્યાંથી લઈને 2 જુલાઈ, એટલે કે ઓલમોસ્ટ અગર આપણે જોવા જઈએ તો 2 કે 3 દિવસ જ છે. તો તમારે ચોઇસ ફિલિંગ કરી દેવાની છે મોક રાઉન્ડની. હવે આ મોક રાઉન્ડ એટલે વન ટાઈપ ઓફ ટ્રાયલ રાઉન્ડ કે જેમાં તમને પ્રોબેબલી ખબર પડી શકે છે કે મારી આ કોલેજમાં નંબર લાગી શકે છે અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, રાઈટ? પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે એના 2 દિવસ પછી આવી જશે, એટલે કે ઓલમોસ્ટ 6 જુલાઈની આજુબાજુ આવી જશે. આજુબાજુ મીન્સ 6 જુલાઈએ જ 2 વાગ્યા પછી આવી જાય છે, બરાબર. પછી શું થાય છે કે ભાઈ તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અગર નીકળી ગયું, બરાબર, તો ત્યાર પછી તમારે 2 પ્રોસેસ આવે છે, બરાબર, કે ભાઈ તમે તમારા એમાં પ્રોવિઝનલ લિસ્ટમાં તમે ચેન્જીસ પણ કરી શકો છો. એનો મતલબ એવો કે માની લો કે તમને 9 તારીખે 9 જુલાઈએ એક અપડેટ તમે એસીપીડીસીના વેબસાઇટ ઉપર જોઈ કે ભાઈ મને તો આ પર્ટિક્યુલર કોલેજમાં નંબર લાગ્યો છે. હવે માની લો કે તમે એ સેટિસ્ફાઈ નથી કે નહીં યાર, મને તો આમાં નથી જોતો, આના કરતાં પણ સારી એવી કોલેજમાં મને મળી શકે છે વગેરે વગેરે. કોઈ પણ મેન્ટાલિટી દરેકની અલગ અલગ હોય, બરાબર. તો મિત્રો, તમે રાઉન્ડ 1 માટે તમે જે ચોઇસ ફિલિંગ કરવા જશો 6 જુલાઈથી લઈને 9 જુલાઈ, તો એમાં તમે ઉપર નીચે તમારી કોલેજ પણ કરી શકો છો, રાઈટ? તો એની બેઝિકલી આ ડેટ છે. પછી 7મા નંબરે શું કહે છે કે ભાઈ તમારું ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. તો એ ક્યારે છે? તો એ છે તમારું 13 જુલાઈએ, બરાબર. મતલબ કે એકચ્યુઅલી તમને ખબર પડશે કે આ પર્ટિક્યુલર કોલેજમાં મને નંબર મળ્યો છે. જો મિત્રો, આ કન્ડિશનમાં જો તમને નંબર મળ્યો હોય તો તમારે એડમિશન કરાવી દેવાનું. એનો મતલબ એવો કે તમારે અગર ગવર્મેન્ટ કોલેજ મળી હોય તો 1000 રૂપિયા હશે કદાચ ફી, બરાબર, 1000થી લઈને 3000 સુધીમાં. અને માની લો કે તમને કોઈ પ્રાઇવેટ કોલેજમાં છે તો જેના એ પ્રમાણે જેટલા હશે ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે, તો એટલા તમને ભરવા પડશે એડમિશન ફી, ઠીક છે? ત્યાર પછી તમારું શું છે કે માની લો કે તમે એમાં એડમિશન લઈ લીધું, બરાબર. તો અગર તમે ચાહો છો કે હું રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવા માગું છું તો તમે કરી શકો છો, બરાબર. તો એની કંઈક ડેટ આપવામાં આવી છે કે પહેલી તો આ જુઓ, ટ્યુશન ફી, કન્ફર્મેશન, એલોટમેન્ટ એડમિશન, એટલે વન ટાઈપ ઓફ એડમિશન ફી છે. એ તમે 13 જુલાઈથી લઈને 17 જુલાઈ, એટલે કે 2-3 દિવસ તમને જીટીયુ ટાઈમ આપે છે. પરંતુ મિત્રો, આમાં તમે લેટ ના કરતા, કેમ કે વચ્ચે અગર શનિવાર રવિવાર અગર આવી ગયો હોય તો પછી પ્રોબ્લેમ થશે, બરાબર. તો એડમિશન થઈ જાય એટલે કન્ફર્મ તો કરાવી જ દેવાનું. પછી શું છે કે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ 1, એટલે કે માની લો કે કોઈ કોલેજમાં રાઉન્ડ 1 થઈ ગયો, ત્યાર પછી પણ જીટીયુ જે છે, એટલે કે આપણું એસીપીડીસી જે છે, એ તમને પર્ટિક્યુલર કોલેજમાં હજી પણ રાઉન્ડ 1 થઈ ગયા પછી કેટલી સીટો રિમેનિંગ છે તો એનું લિસ્ટ બહાર પાડે છે, બરાબર. હવે માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને રાઉન્ડ 1માં કોઈ એક કોલેજ લાગી ગઈ. હવે એમને ખબર પડી કે આ રાઉન્ડ 2
માં જે છે એટલે કે આજે એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1ની જો ડિસ્પ્લે ઓફ વેકેન્સી એમાં અમને ખબર પડી કે અરે આ જે પર્ટિક્યુલર કોલેજ છે એમાં તો મને સીટ જે છે ખાલી બતાડે છે અને હું અગર ટ્રાય કરીશ તો મને મળી પણ જશે, કેમ કે એમણે જોયું કે ભાઈ પહેલા રાઉન્ડ કેટલા એ કટ ઓફ ગયો તો એ કોલેજનો, બરાબર. તો એ પ્રમાણે થોડું મેથેમેટિક્સ વાપરીને તમે ચાહો તો બીજા રાઉન્ડમાં પણ એપ્લાય કરી શકો છો, બરાબર. તો એની માટેનું શું છે કે ભાઈ તમારે એની માટે રાઉન્ડ 2 માટે એપ્લાય કરવું પડશે, રાઈટ. તો એની માટે અગર આપણે વાત કરીએ તો રીશફલિંગ એન્ડ અલ્ટરનેટ ચોઇસીસ ઓફ એની ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2 એ છે 29 જુલાઈથી લઈને 30 જુલાઈ, બરાબર. ત્યાર પછી એ રાઉન્ડ 2નું રિઝલ્ટ આવશે 3 ઓગસ્ટે, બરાબર. પછી અગર માની લો કે તમને કોઈ પર્ટિક્યુલર રાઉન્ડ 2માં જે કોલેજ ગમી છે, બરાબર, જે જોઈએ છે એ મળી ગઈ, તો તમારે એવું જ જે તમે 1માં કરેલું હતું, બરાબર, રાઉન્ડ 1માં તમે શું કરેલું હતું કે ભાઈ ટોકન ફી એટલે કે એડમિશન ફી સબમિટ કરેલી હતી, બરાબર, એ રીતે તમારી પ્રોસેસ કરી દેવાની. પછી શું થાય છે કે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 2 એટલે કે રાઉન્ડ 2 પછી પણ કોઈ પર્ટિક્યુલર કોલેજ હોય તો એમાં અગર સીટો બાકી હોય તો તમારે એની લિસ્ટ બતાવશે અને પછી તમારું જે ત્રીજો રાઉન્ડ હોય છે એ ઓફલાઈન હોય છે. એટલે કે માની લો કે કોઈ કોલેજમાં કોઈ સીટો ખાલી છે તો તમારે એસીપીસીમાં નથી ભરવાની, તમારે ડાયરેક્ટ પછી પર્ટિક્યુલર કોલેજમાં જઈને તમારે એડમિશન કરવાનું, અને આપણે બેઝિકલી ઓફલાઈન એડમિશન પણ કહીએ છીએ, ઠીક છે. તો મિત્રો આ એક સિમ્પલ મેં એક તમને રોડ મેપ બતાવ્યો જેને આપણે બેઝિકલી પ્રોવિઝનલ કી ડેટ્સ કહીએ છીએ. જો તમે ચાહો છો કે આના રિલેટેડ હું ઇન ડિટેલમાં વિડીયો બનાવું, જેમ કે કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું, રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો સિમ્પલ 2 વેબસાઇટ આપેલી છે, acpdc.gujarat.gov.in કાં તો પછી gujdiploma.admission.nic.in. આ 2 વેબસાઇટના થ્રુ તમે તમારું એડમિશન ડિપ્લોમાનું કરાવી શકો છો. જો તમે ચાહો છો કે હું C2D એટલે કે જે સ્ટુડન્ટ્સ ITI પછી ડિપ્લોમા કરવા માંગે છે તો એ લોકોની માટે અગર વિડીયો બનાવું તો ડેફિનેટલી મને એ પણ કોમેન્ટ તમે કરજો, હું ડેફિનેટલી એના રિલેટેડ વિડીયો બનાવીશ. તો અત્યાર માટે હું તમને અહીંયા સુધી સ્ટોપ રાખું છું. મળીએ અગલી કોઈ વિડીયોમાં કોઈક ઇન્ફોર્મેટિવ સાથે. ત્યાં સુધી બાય. બટ પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.